નમસ્કાર દોસ્તો, સ્કૂલ એક્ટિવિટીઝ ઓફિશિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવી ગયા છીએ નવા એક વિડીયો સાથે। દોસ્તો, થોડાક સમય પહેલાં મેં એક પોસ્ટ મૂકી હતી જેમાં મધ્યાહન ભોજનની ડીશ મૂકવા માટેનો કબાટ દેખાડવામાં આવેલો હતો। આપે ખૂબ સપોર્ટ કર્યો છે, ઘણા બધા લાઇક્સ આપ્યા છે, ઘણી બધી કોમેન્ટ્સ પણ કરી છે અને સાથે સાથે ઘણા બધા સજેશન પણ આપ્યા હતા। આપના સજેશનને ધ્યાનમાં રાખીને આજનો વિડીયો લઈને તમારી સમક્ષ હું આવ્યો છું। એ પહેલાં દોસ્તો, તમે મારા પેજને જો ફોલો ન કર્યું હોય, મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ દોસ્તો મારા પેજને ફોલો કરી લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા અવનવા વિડીયો તમને સમયસર મળતા રહે। ચાલો દોસ્તો, શરૂ કરીએ છીએ આજનો વિડીયો। દોસ્તો, ફરી આવી ગયા છે સુંદર મજાના વિડીયોમાં સરસ મજાનો કબાટ લઈને। દોસ્તો, તમારા સજેશનોને ધ્યાનમાં રાખીને આ કબાટ બનાવવામાં આવેલો છે, એટલે કે કબાટને ચારે બાજુથી પેક કરવામાં આવ્યો છે જેથી કોઈ જીવજંતુ તેની અંદર જઈ શકે નહીં। નિયમિત વિદ્યાર્થીઓ જ આ કબાટનું સંચાલન કરે છે, એટલે કે જરૂરિયાત મુજબ ડીશો કાઢે છે અને ડીશોની જરૂરિયાત પૂરી થતાં ડીશોને સાફ કરીને ફરી પાછી આ કબાટમાં મૂકવામાં આવે છે। વિદ્યાર્થીઓ જ આ કબાટનું સંચાલન કરતા હોવાથી કબાટને મજબૂતાઈથી બનાવવામાં આવ્યો છે। દોસ્તો, 200 ડીશ મૂકી શકાય તેવી કેપેસિટી ધરાવતો આ કબાટ છે। સાથે સાથે આ કબાટની અંદર ચોમાસાની ઋતુમાં પાણી અંદર ન જાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। દોસ્તો, આ કબાટની અંદર બધી જ ડીશો વ્યવસ્થિત રીતે રહી શકે તેવી વ્યવસ્થા અને ગોઠવણ કરવામાં આવી છે। મજબૂતાઈની વાત કરીએ તો સુંદર મજાના મજબૂત સપોર્ટ આપેલા છે, સરસ મજાનો કલર કરવામાં આવેલો છે, ફિનિશિંગવાળું કામ કરવામાં આવેલું છે અને વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે એટલા માટે મજબૂત સ્ટેનલેસ સ્ટીલના હેન્ડલ પણ નાખવામાં આવેલા છે। દિવાલ સાથે ચપોચપ કબાટ બેસી જાય એવું ફિનિશિંગ યુક્ત કામ કરવામાં આવેલું છે। દોસ્તો, પહેલી નજરે જ કબાટ કોઈને ગમી જાય એવો સરસ મજાનો આ કબાટ છે। જેટલો બહારથી સુંદર દેખાય છે એટલું જ અંદરનું કામ પણ ચીવટભર્યું કરવામાં આવેલું છે। સાથે સાથે આ કબાટના દરવાજા આપ જોઈ શકો છો। દરવાજાની અંદર લોક સિસ્ટમ પણ મૂકવામાં આવેલી છે, જેમ કે તિજોરીમાં હોય છે। આ કબાટની અંદર ડીશો યોગ્ય રીતે રહી શકે તેવી રીતે દરેક સળિયા ગોઠવવામાં આવેલા છે। તો દોસ્તો, આપને આ કબાટ કેવો લાગ્યો જરૂરથી જણાવજો। મળતા રહીશું આવા જ વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।